2 પાનાની ચેસ, મારી પણ ચેસ. ચાલો જોઈએ કે કેવી રીતે એક સાવ નાનકડો આઈડિયા આટલો મોટો બદલાવ લાવી શકે છે. પણ આખી વાત શરૂ થાય છે એક મોટા સવાલથી. શું થાય જ્યારે ચેસ જેવી મગજ કસવાની રમત દરેક બાળક સુધી પહોંચે જ નહીં? અમુક રમે અને બાકીના બસ જોયા કરે. આ વાત ખાલી હારજીતની નથી હો, આ તો સીધી વાત છે તકની અસમાનતાની. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી. આ તો ગુજરાતની જ એક નાની ધારી પ્રાથમિક શાળાની સાચી હકીકત હતી. ત્યાં ચેસની રમત તો હતી, આખી સ્કૂલ માટે ફક્ત 4 જ ચેસ બોર્ડ. જરા વિચારો તો ખરા, રમવા માટે ઉત્સાહી આટલા બધા બાળકો અને સામે બોર્ડ માત્ર 4. આજ તો હતો સૌથી મોટો પડકાર. હવે આંકડા જોઈએ તો પરિસ્થિતિ એકદમ સાફ થઈ જાય છે. જુઓ, ધોરણ 6 થી 8ના કુલ 33 વિદ્યાર્થીઓ હતા જેમને ચેસ રમવી હતી. પણ સાધન કેટલા હતા? એટલા કે એક સાથે ખાલી 8 જ જણ રમી શકે. એટલે સીધી વાત છે, બાકીના બધા બાળકો તો ખાલી જોનાર જ બન્યા ને. અને આનું પરિણામ સીધું સાદું, 25 જેટલા વિદ્યાર્થીઓનું આખું ગ્રુપ ખાલી ઓડિયન્સ બનીને રહી ગયું. એ લોકો રમતનો જે રોમાંચ હોય એ ફીલ જ નહોતા કરી શકતા. અને એનાથી પણ મોટી વાત, લોજિકલ થિંકિંગ, નિર્ણય લેવાની ક્ષમતા, આ બધી જે જરૂરી સ્કિલ્સ છે એ શીખવાની તક જ ગુમાવી રહ્યા હતા. પણ કહેવાય છે ને કે દરેક સમસ્યા પોતાની સાથે એક સમાધાન લઈને આવે છે. અને અહીંયા તો સમાધાન આવ્યું એકદમ સાધારણ વસ્તુમાંથી, કાગળમાંથી. એક એવો જબરદસ્ત આઈડિયા જેણે આખી ગેમ જ પલટી નાખી. આ કમાલના વિચાર પાછળ એ હતા શિક્ષક સાગર સરૈયા. એમણે જોયું કે વિદ્યાર્થીઓ કેટલા મજબૂર છે અને બસ નક્કી કરી લીધું કે સાધનોની કમીને એમના વિકાસમાં આડે નહીં આવવા દો. એમણે એક એવો રસ્તો શોધી કાઢ્યો જે દેખાવમાં સાવ સરળ હતો પણ હતો ખૂબ જ પાવરફુલ. અને એ સમાધાન એટલે 2 પાનાની ચેસ. ખાલી 2 A4 સાઇઝના કાગળ અને બસ દરેક બાળક પોતાની ચેસ કીટનો માલિક. સ્ટુડન્ટ્સને ખાલી 2 પેજની પ્રિન્ટ આપી, એક બોર્ડ માટે, બીજું મોહરા એટલે કે પીસીસ માટે. પછી શું? બોર્ડને કોઈ પૂંઠા પર કે રાઇટિંગ પેડ પર ચોંટાડી દીધું એટલે મજબૂત થઈ જાય. મોહરાને ધ્યાનથી કાપી લીધા અને પછી એને એવી રીતે ફોલ્ડ કર્યા કે એ ઊભા રહી શકે. બસ થઈ ગઈ પોતાની ચેસ તૈયાર. અને આના માટે કોઈ ખાસ સામાન પણ નહોતો જોઈતો. શું જોઈએ? બસ 2 પ્રિન્ટેડ કાગળ, એક કાતર, ગુંદર કે સ્ટેપલર અને કોઈ જૂનું પૂંઠું. આના પરથી એક વાત તો સાબિત થાય છે કે મોટા બદલાવ માટે મોટા બજેટની નહીં પણ એક સારા આઈડિયાની જરૂર હોય છે. બદલાવ તો જુઓ, સાવ અવિશ્વસનીય. પહેલાં શું હતું? એક સાથે માંડ 8 વિદ્યાર્થીઓ રમી શકતા હતા અને આ આઈડિયા પછી આખી સ્કૂલના 33 વિદ્યાર્થીઓ એક સાથે પોતપોતાની ચેસ રમી રહ્યા હતા. આ ખાલી આંકડાનો જાદુ નથી, આ તો બધાને સાથે લઈને ચાલવાની જીત હતી. અને આ બદલાવનું ફાઇનલ રિઝલ્ટ? સ્ટુડન્ટ પાર્ટિસિપેશન સીધું 100%. જે બાળકો પહેલાં ખાલી સાઈડમાં ઊભા રહીને જોતા હતા એ બધા હવે ગેમમાં હતા. કોઈ પાછળ નહીં, દરેક જણ પ્લેયર. અને સમજવા જેવી વાત એ છે કે આ ખાલી એક ગેમ રમવા પૂરતું નહોતું, આનાથી ઘણું વધારે હતું. વિદ્યાર્થીઓ લોજિક વાપરતા શીખ્યા, પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખ્યા, ફટાફટ નિર્ણય લેતા શીખ્યા. પણ આ બધામાં સૌથી મોટો ફાયદો શું થયો ખબર છે? એમનો જે આત્મવિશ્વાસ વધ્યો એ તો લાઈફ ટાઈમ એમની સાથે રહેશે. હવે જુઓ, સારો વિચાર ક્યારે એક જગ્યાએ બંધાઈને નથી રહેતો. નાની ધારી સ્કૂલમાં જે શરૂ થયું એ જોતા જોતામાં તો ઘણી બધી સ્કૂલો સુધી પહોંચી ગયો. સાગર સરૈયાએ જે પ્રિન્ટેબલ PDF બનાવી હતી એ શિક્ષણની દુનિયા નામના એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરી. અને બસ ત્યાંથી તો જાણે આ આઈડિયાને પાંખો જ આવી ગઈ. ખાલી એક વોટ્સએપ શેર અને એનું રિઝલ્ટ? એ ફાઇલ 3000 કરતાં પણ વધારે ટીચર્સ સુધી પહોંચી ગઈ. 60 કરતાં પણ વધુ સ્કૂલોએ તો આ આઈડિયાને અપનાવીને પોતાની સ્કૂલમાં લાગુ પણ કરી દીધો છે. મતલબ કે એક સ્કૂલમાં જે નાનકડી શરૂઆત થઈ હતી એ આજે બીજી ઘણી બધી સ્કૂલોમાં રોશની ફેલાવી રહી છે. આ આખી વાતનો સાર બસ આ એક લાઇનમાં છે. ઓછામાં ઓછા ખર્ચે દરેક વિદ્યાર્થીને એક સરખી તક મળવી જોઈએ, શીખવાની અને આગળ વધવાની. અને આ જ તો એજ્યુકેશનનો અસલી મતલબ છે, ખરું ને? અને છેલ્લે આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એજ્યુકેશનમાં મોટો બદલાવ લાવવા માટે શું કોઈ મોટા આવિષ્કારની જ જરૂર પડે કે પછી ક્યારેક ફક્ત 2 પાનાનો કાગળ પણ એક ક્રાંતિ સર્જી શકે છે?